નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। માધવપુરના મેળામાં કલાકારો સાથે અન્યાયની ઉઠી ફરિયાદ। ફૂડ વિભાગનું ચેકિંગ ન થતું હોવાથી ફૂડની ગુણવત્તા સામે સવાલ। પોરબંદરના વોરાવાડ વિસ્તારમાં મકાનની છત થઈ ધરાશાયી। ઘટનામાં મકાનમાં સૂતેલા 4 સભ્યને ઈજા પહોંચતા સારવારમાં। પોરબંદરની હોસ્પિટલના બાળકોના આઈસીયુ વિભાગની બેદરકારી। બાળ દર્દીઓના સગા સાથે ગેરવર્તનની ઉઠી ફરિયાદ। પોરબંદર આદિત્યાણા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત। ઘટનામાં 2 યુવાનોના મોત થતા ટ્રક ચાલક સામે કાર્યવાહી। માધવપુરના મેળામાં અનેક કલાકારો ભાગ લેવા આવ્યા છે, જેઓને પોરબંદરની પટેલ બોર્ડિંગ ખાતે આશરો અપાયો છે। અહીં તેઓને અપાતા ભોજનની ગુણવત્તા સારી ન હોવાનું અને એકને એક ભોજન દરરોજ અપાતું હોવાની ફરિયાદો કલાકારો કરી રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ ફૂડ વિભાગ દ્વારા કોઈ ચેકિંગ ન થતું હોવાની પણ ફરિયાદો ઉઠી છે। માધવપુરના મેળામાં વિવિધ રાજ્યોના 1600થી વધુ કલાકારો પોતાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવા આવ્યા છે। આ કલાકારોને રહેવા અને ભોજન માટે સરકારે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે અને તેઓને ઉત્તમ ગુણવત્તાનું ભોજન પૂરું પાડવા વ્યવસ્થા કરાઈ હોવાના દાવા થયા છે, પરંતુ પોરબંદરની પટેલ બોર્ડિંગ ખાતે જે કલાકારો રોકાયા છે તેઓને અપાતા ભોજનની ગુણવત્તા સારી ન હોવાનું કલાકારો જણાવી રહ્યા છે। તેમજ હાલ ભારે ગરમી હોવાથી ફૂડ પોઈઝનિંગની શક્યતા હોવાથી ખોરાકની ચકાસણી પણ કરવી જરૂરી હોવા છતાં ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા તેની કોઈ ચકાસણી થતી ન હોવાનું ખુદ કોન્ટ્રાક્ટરના માણસો જણાવી રહ્યા છે। તમારું જમવાનું છે? હા, જમવાનું અમારું। ક્યાંથી આવો? સુરત। સુરત? શું નામ છે કંપની તમારી એજન્સીનું? એડ્રેસનું નામ? હાય, ખબર નથી? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ચેક કરવા આવે? જમવાનું ચેક કરવા કોઈ વિભાગ આવે છે? ફૂડ ક્વોલિટી આવ્યું નહીં ને કોઈ? ફૂડ ક્વોલિટી જમવાનું ફૂડ ક્વોલિટી કેવી છે, ફૂડ વાસી છે કે કેવું છે કે એ ચેક કરવા કોઈ આવતું જ નથી। આવે પણ બધું તો ફ્રેશ છે। ફ્રેશ છે, તમારી મહેનત સારી છે, પણ ચેકિંગ કરવા કોઈ આવે ચેક કરવા? કરવા તો નહીં આવ્યું। કોઈ નથી આવતો ને? કોઈ નહીં આવે। બીજી તરફ તેઓએ ગઈકાલે અપાયેલ છાશ પણ પરમ દિવસની વાસી હોવાનું કલાકારોએ જણાવ્યું હતું। ખાસ કરીને વાત એ છે કે અહીં રહેતા કલાકારોમાંથી 29 કલાકારો બીમાર પડતા અહીં જ સારવાર આપવાની નોબત આવી હતી, તો 4 કલાકારોને તો સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવા પડ્યા હતા, જેથી ભોજનની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે। એક તરફ સરકાર મેળા પાછળ કરોડોનો ખર્ચ કરે છે, બીજી તરફ કલાકારોને સારું ભોજન પણ આપવામાં આવતું નથી, જ્યારે તેના માટે કોન્ટ્રાક્ટરને મસમોટી રકમ પણ ચૂકવાતી હોવાનું જાણવા મળે છે। જોકે અહીં જેની જવાબદારી છે તેવા અધિકારીઓ આ તમામ આક્ષેપોને નકારી રહ્યા છે। મોહસિન ખાન પઠાણ, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જામનગર। અહીંયા પોરબંદર માટે પટેલ બોર્ડિંગ ખાતે 800 જેટલા કલાકારો રોક્યા છે, તેને 2 ટાઈમ જમવાનું આપવામાં આવે છે। 3 ટાઈમ આવે છે, સવાર બપોર સાંજ। એની ફૂડ ક્વોલિટી બરોબર નથી, એ બાબત શું થશે? ફરિયાદ છે? ના, એવી કોઈ ફરિયાદ મારા ધ્યાનમાં નથી। હું સવારથી સાંજ સુધી અહીંયા જ હોઉં છું। રોજ કેટલા જમે છે। હા, પેલા દિવસે એવું હતું કે એ લોકો અમદાવાદથી આવ્યા, ત્યાં બટેટા ખવડાયા હશે ને અહીંયા પણ બટેટા જ ખવડાયા, એટલે એ લોકો ફરિયાદ કરી હતી, એટલે મેં ભોજન કોન્ટ્રાક્ટરને કહી દીધું કે બટેટા હવે ના દેતા। સતત બટેટા ખવડાવ્યા પછી ફરિયાદ થઈ છે? ના, ખોટી વાત છે। કલાકારોએ ઇન્ટરવ્યુ આપ્યા છે, 2 દિવસ સુધી સતત બટેટા। હા ભાઈ, એ તો તમને કહું છું, અમદાવાદમાં અમારે જ્યાં રોકાણા હતા ત્યાં આવ્યા પછી 2 દિવસ સતત બટેટા? એ બટેટા નતા, સકરિયા હતા। સાંજે જે સકરિયા ખવડાયા હતા અને તે દિવસે નવરાત્રી અમુક રહ્યા હતા, તેની માટે આપણે બટેટા તો રોજ હોય છે, પણ કોની માટે? જે નવરાત્રીના ઉપવાસ કરતા હોય એની માટે સૂકી ભાજી અલગથી બનાવવામાં આવે છે। આ ભોજનની અંદર રોજ કઠોળ હોય છે ને લીલું શાક સવાર ને સાંજ 2 સમય હોય છે। અહીંયા ગઈકાલે પરમ દિવસની વાસી છાશ આપી હતી, એના કારણે કેટલાક લોકોને તકલીફ થઈ, કેટલાક લોકોએ બહારથી જમવાનું મંગાવ્યું છે, એના પ્રૂફ છે, એ લોકો બોલ્યા છે। હવે આમાં હું શું કેવું, અમુક લોકો જે હાઈફાઈ કલાકારો છે એ લોકોને અહીંયાનું ભોજન ભાવતું જ નથી,
રોજ ઝોમેટોમાંથી એ લોકો મંગાવે છે. જે અમદાવાદ બરોડાના વ્યવસ્થિત સારા એવા કલાકારો છે એ લોકોને આ ભોજન નથી જ ભાવતું. અને અમે એ લોકો 27 તારીખથી છે, 27 તારીખથી આને આ ભોજન આપણે લગ્નમાં જાય, રોજ ને રોજ આપણે લગ્નમાં જતા હોય ને એ ભોજન ના ખાઈ શકીએ. આપણને ઘરનું ભોજન જોઈએ. તો એ આ બાબતે તમારે તંત્રએ સુધારો કરવો જોઈએ ને. રોજ રોજ એકને ભોજન ન ભાવે તો એ વિચારવાની જવાબદારી તંત્રની છે ને. સાહેબ 800 કલાકારો છે, દરેક અલગ અલગ જગ્યાથી આવે છે. દરેકનો ટેસ્ટ અલગ હોય. કાઠિયાવાડી ટેસ્ટ અલગ હોય, ઉત્તર ગુજરાતનો ટેસ્ટ અલગ હોય. દરેકને અમે 100% પ્રયત્ન કરીએ છીએ કે કોઈને અસંતોષ ના થાય એવો. તમે પ્રયત્ન કરો છો અસંતોષ ન થાય, પણ જેની જવાબદારી છે, આજે ગરમીની સિઝન છે, આમાં ફૂડ પોઈઝન થઈ શકે, એવા સમયે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રોજ ચેક કરવાની જવાબદારી હોય છે. ચેક કરવા નથી આવતું અહીં. ના આવે છે, પણ રોજની મને આઈડિયા નથી કે એ લોકો ક્યારે ચેક કરવા આવે છે. પેલા 3 દિવસ તો હું હાજર હતો, મેં ચેક કરાવ્યું હતું. પછી હું 2 દિવસ માધવપુર હતો, એટલે પછી ચેક કરવા આવ્યા છે કે નહીં પૂરી જાણકારી નથી. બાકી 3 દિવસ તો એ લોકો રેગ્યુલર ચેક કરવા આવ્યા છે ફૂડ એન્ડ ડ્રગ દ્વારા. અહીંયા એવા મેસેજ છે ફૂડને કારણે બીમાર પડ્યા છે, જેમાં સરકારી આંકડો આરોગ્ય વિભાગનો 29 લોકોને અહીંયા સારવાર આપવાની અને 4 લોકોને હોસ્પિટલ રેફર કરે. એટલે અહીંયાના કોઈ નથી. અહીંયા જે પોરબંદર ખાતે આપણા ગુજરાતના જ 800 કલાકારો રોકાણા છે, એમાંથી કોઈ બીમાર નથી પડ્યા. જેને નોર્મલ તાવ છે, સાંભળો મારી વાત, નોર્મલ તાવ કે હોય 27 તારીખથી છે, પ્રેક્ટિસ ચાલુ હોય, રિહર્સલ ચાલુ હોય, સુરત, બરોડા, અમદાવાદ ટ્રાવેલિંગ સતત હોય, એના કારણે થાકના કારણે બીમાર પડે. પણ વધારે બીમાર છે ને, જે પણ અહીંયા પણ જે હતા ને, એ સોમનાથથી જે નોર્થ ઇસ્ટના કલાકારો આવ્યા છે તે બીમાર પડ્યા છે. એનું રીઝન પણ છે, અત્યારે તમને ખબર છે કે યલો એલર્ટ છે, 42 ડિગ્રી ટેમ્પરેચર છે, ને એ લોકો જે વિસ્તારમાંથી આવે છે ત્યાંનું મેક્સિમમ ટેમ્પરેચર જ 28 થી વધારે નથી થતું. એટલે તમારું કહેવાનું છે કે ટેમ્પરેચરના કારણે બીમાર પડ્યા છે, ફૂડના કારણે નહીં. ને ફૂડના કારણે નથી પડ્યા. એક તરફ જેમને ફૂડ સપ્લાયનો કોન્ટ્રાક્ટ છે તે માણસો રીતસર કબૂલી રહ્યા છે કે ફૂડ વિભાગનું કોઈ ચેક કરતું નથી. તેમ છતાં આ અધિકારી લૂલો બચાવ કરતા હોય તેવું અહીં ચર્ચાઈ રહ્યું છે. આ મેળામાં કરોડો રૂપિયાનું આંધણ કરીને પણ જો કલાકારને યોગ્ય જમવાનું ન મળતું હોય તો ગાંધીનગર સહિતની ઉચ્ચ કક્ષાએથી તપાસ જરૂરી બને છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વોરાવાડ વિસ્તારમાં એક મકાનની છત ધરાશાયી થવાની ઘટના બની છે. આ ઘટનામાં મકાનમાં સૂતેલા 4 સભ્યોને ઈજાઓ પહોંચી હતી. ત્યારે ઈજાગ્રસ્ત બનેલ સભ્યોને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના વોરાવાડ વિસ્તારના રાઠોડ ફળિયામાં આવેલ એક જૂનવાણી મકાનની છતનું પેઢિયું તૂટી પડતા છત ધરાશાયી બની હતી. આ ઘટનામાં મકાનમાં સૂતેલા રજિયા ઇસ્માઇલ રાઠોડ, ઇબાહિમ ઇસ્માઇલ રાઠોડ, સાદેકા રજાક મલેક અને રહીમા ઇસ્માઇલ રાઠોડ નામના 4 સભ્યોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વિડીયો જોયું તો હાથ લાગ્યું, માથે આવી પગમાં લાગી ગયું, સિસ્ટરને લાગી ગયું. સીધે પછી 108ને ફોન કરીને સિવિલ હોસ્પિટલ 4 જણાને લાગેલું છે. સવારે 5:15 જેવું વાગ્યા. આ ઘટનાની જાણ અન્ય પરિવારના સભ્યોને થતાં તેઓ પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ ઘટના બાદ મહાનગરપાલિકા દ્વારા પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના લાતી બજારમાં એક આધેડને મચ્છીના ગોડાઉનમાં વીજશોક લાગ્યો હતો, જેમાં આ આધેડનું મોત થયું હતું. આ ઘટના બાદ આધેડના મૃતદેહને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાણાવાવ વિસ્તારમાં રહેતા મંગેરા આરીફભાઈ ઇબાહિમ નામના આધેડ લાતી બજારમાં મચ્છીના ગોડાઉનમાં કામ કરતા હતા. ત્યારે ગોડાઉનમાં કોઈ કારણોસર આ આધેડને વીજશોક લાગ્યો હતો, ત્યારે તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ આધેડના મૃતદેહને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના બાળકોના આઈસીયુ વિભાગ તરફ જતા રસ્તે બેડ ઉપર ટેબલ મૂકી દેતા દર્દીઓને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક વોર્ડ આવેલા છે. આ વોર્ડમાં તાજેતરમાં બેડ પર રહેલ દર્દીઓને જમવા માટે ટેબલ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ત્યારે હોસ્પિટલના બાળકોના આઈસીયુ વોર્ડ બહાર સ્ટાફ દ્વારા ટેબલ ગોઠવી દેવામાં આવતા આ વોર્ડમાં જવા માટે પણ દર્દીને અને તેમના પરિવારજનોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. એટલું જ નહીં, પરંતુ આ વોર્ડમાં નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓના સગાઓ સાથે યોગ્ય વર્તન ન કરતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારી અવારનવાર સામે આવતી હોય છે, ત્યારે વધુ એક વખત બેદરકારી સામે આવતા દર્દીઓના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળે છે. પોરબંદર સિવિલ હોસ્પિટલને મેડિકલ કોલેજ અંતર્ગત લેવામાં આવી હોવા છતાં સ્ટાફની બેદરકારીમાં કોઈ ફરક પડ્યો ન હોય તેમ અવારનવાર દર્દીઓની સારવાર મામલે બેદરકારી સામે આવતી હોય છે, ત્યારે વધુ એક બેદરકારી સામે આવી છે, જેમાં હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં સારવાર લઈ રહેલ બાળકને ચડાવવામાં આવેલ બાટલો લીક હતો, તેમ છતાં નર્સિંગ સ્ટાફે ચડાવી દીધો હતો અને ત્યારબાદ બાટલામાંથી દવા ઢોળાતા આ અંગે દર્દીના પરિવારજનોએ અનેક વખત સ્ટાફ બ્રધરને જાણ કરવા છતાં તે આવ્યા હોવાનું દર્દીના પરિવારજનોએ જણાવ્યું હતું. મસમોટા પગાર લેતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓના સગા સાથે ગેરવર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠે છે, ત્યારે આવા બેદરકાર સ્ટાફ સામે કડક પગલાં લેવા માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આદિત્યાણા રોડ પર ગઈકાલે રાત્રિના કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 યુવાનોના ઘટના સ્થળે મોત થયા હતા. આ ઘટના બાદ રાણાવાવ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લામાં અકસ્માતના બનાવો સામે આવે છે. ગઈકાલે રાત્રિના પણ પોરબંદર આદિત્યાણા રોડ ઉપર આદિત્યાણાથી બોરીચા જતા રસ્તા પર પાર્ક કરેલ ટ્રક પાછળ એક બાઇક અથડાયું હતું. આ અકસ્માતમાં બાઇકમાં સવાર અને બખલ્લા ગામે રહેતા મારું કિસ્મત ગોવિંદભાઈ અને મારું વિપુલ ભરતભાઈ નામના એક જ કુટુંબના 2 યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા બંને યુવાનોને ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ રાણાવાવ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. રાજુ કારાવદ્રા સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મનપા દ્વારા પીએમ ઇન્ટર્નશીપ યોજનાનો પ્રારંભ થયો છે. આ યોજના હેઠળ 1 વર્ષના સમય માટે માસિક ₹5,000ના સ્ટાઇપેન્ડ સહિતની નાણાકીય સહાય પણ સરકાર ચૂકવશે. પોરબંદર મહાનગરપાલિકાની યુસીડી શાખા દ્વારા પીએમ ઇન્ટર્નશીપ યોજના શરૂ થઈ છે, જેમાં દેશની ટોચની કંપનીમાં યુવાનોને 1 વર્ષની ઇન્ટર્નશીપની તક પૂરી પાડવા માટે આ ઇન્ટર્નશીપ યોજનામાં જોડાવા ઈચ્છુક યુવક યુવતીઓને માહિતી અપાય છે, જેમાં આ ઇન્ટર્નશીપ યોજના હેઠળ 1 વર્ષના સમયગાળા માટે માસિક ₹5,000નું સ્ટાઇપેન્ડ અને ₹6,000 વન ટાઈમ નાણાકીય સહાય પણ સરકાર તરફથી ચૂકવવામાં આવશે. મારું નામ આરતી ત્રિવેદી, યુસીડી વિભાગ, પોરબંદર મહાનગરપાલિકા. સરકારશ્રી દ્વારા 3 ઓક્ટોબર 2024ના રોજ પીએમ ઇન્ટર્નશીપ યોજના અમલમાં મૂકવામાં આવે છે, જે અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તારીખ 3થી પીએમ ઇન્ટર્નશીપ યોજનાના ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરાય છે, જેની અંદર શૈક્ષણિક લાયકાત 10 પાસ, 12 પાસ તથા ગ્રેજ્યુએટ લોકો એ યોજનાનું ફોર્મ ભરી શકે છે. આ યોજના માટે વય મર્યાદા 21 થી 24 વર્ષની રહેશે, તેમજ આ જે યોજના છે ઇન્ટર્નશીપ છે એટલે 1 વર્ષ માટે પ્રતિષ્ઠિત જે પ્રાઇવેટ કંપનીઓ છે એ 1 વર્ષ માટે ઇન્ટર્નશીપ આપશે, જેમાં એમને ₹5,000 સ્ટાઇફન્ડ અને ₹6,000 વન ટાઈમ ચૂકવવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે પોરબંદર મહાનગરપાલિકાના રૂમ નંબર 209માં પોતાનું આધાર કાર્ડ, તમામ ડોક્યુમેન્ટ, 10નું રિઝલ્ટ, 12નું રિઝલ્ટ તથા ગ્રેજ્યુએટના રિઝલ્ટ સાથે 14 તારીખ સુધીમાં સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે. આ યોજનામાં ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, BA, BSc, BCom, ITI, BCA, BBA તથા ડિપ્લોમા થયેલ લાભાર્થીઓ જોડાઈ શકે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સાંદીપનીના શ્રી હરિમંદિર ખાતે શ્રી રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાલકાંડના પાઠ, પૂજન અને ધ્વજારોહણ સહિત અનેક કાર્યક્રમો યોજાયા હતા. પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનના શ્રી હરિમંદિર ખાતે પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી શ્રી રામનવમીના ઉત્સવની આસ્થા અને હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શ્રી રામનવમીના પરમ પાવન ઉત્સવ નિમિત્તે સવારે વિધિવત પૂજા સાથે શ્રી હરિમંદિરના સવારે સર્વશિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મધ્યાહનમાં તુલસીદાસજીની શ્રી રામચરિત માનસના બાલકાંડમાં વર્ણિત શ્રી રામ જન્મોત્સવની મંગલમયી ચોપાઈઓ તથા
સંકીર્તનનું સાંદીપનીના ઋષિ અને જાણીતા કથાકાર શ્રી શ્યામભાઈ ઠાકર અને સંસ્કૃત પાઠશાળાના ગુરુજનો અને ઋષિકુમારો દ્વારા સુમધુર રાગમાં સંગીતમય શૈલીમાં ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મધ્યાહન સમયે બપોરે 12 વાગ્યે શ્રી હરિમંદિરના મુખિયાજી દ્વારા શ્રી રામ દરબારના ગર્ભગૃહના દ્વાર ખોલવામાં આવ્યા હતા. ત્યારે સૌ ભાવિકોએ ઉમંગ અને ઉત્સાહ સાથે જયઘોષ કરીને શ્રી રામ જન્મોત્સવના વધામણા અને દર્શન કર્યા હતા. શ્રી શ્યામભાઈ ઠાકર અને શ્રી હરિમંદિરના મુખિયાજી દ્વારા બાલ સ્વરૂપ શ્રી રામજીને પંચામૃતથી સ્નાન કરાવીને વિવિધ દ્રવ્યોના જળ વડે અભિષેક કરવામાં આવ્યો હતો. સાથે વિધિવત મંત્રોચ્ચાર સાથે બાળ સ્વરૂપ શ્રી રામજીની પૂજા કરવામાં આવી હતી અને આરતી ઉતારવામાં આવી હતી. ત્યાર પછી શ્રી રામ જન્મોત્સવની બધાઈ ગાન સાથે શ્રી સીતારામજીની ઉત્સવ મૂર્તિને પારણામાં પધારવામાં આવી અને એમને ભેટ રમકડા પ્રસાદ અર્પણ કરવામાં આવ્યા હતા. આ મંગલમય અવસરે શ્રી હરિમંદિરના શ્રી રામ દરબારનો ઋષિકુમારો દ્વારા દિવ્ય અને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. મધ્યાહન સમયે અને સાંજે શ્રી જાનકી વલ્લભ ભગવાનના અલૌકિક શૃંગાર દર્શનનો અનેક ભાવિકોએ લાભ લીધો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર એસટી બસ સ્ટેશનમાં મુસાફરો તથા ડ્રાઈવર કંડક્ટરોને ORSના પેકેટનું વિતરણ કરવામાં આવ્યા હતા. હાલ હીટવેવ ચાલી રહી છે, ત્યારે એસટીના કર્મચારીઓના અને પેસેન્જરના હિતને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમ યોજાયો હતો. શિયાળો, ઉનાળો કે ચોમાસાની ગમે તેવી ગંભીર પરિસ્થિતિમાં પણ પોતાની જાતની પરવા કર્યા વગર અવિરતપણે પોતાની ફરજો બજાવતા કર્મચારીઓમાં એસટી વિભાગના ડ્રાઈવર અને કંડક્ટરોનો પણ સમાવેશ થાય છે. હાલનો ધોમધખતો ઉનાળો અને છેલ્લા કેટલાક દિવસોથી હીટવેવની પરિસ્થિતિમાં આકાશમાંથી આગ વરસી રહી છે અને ત્યારે પોરબંદર ડેપો ખાતે ફરજ બજાવતા ડ્રાઈવર કંડક્ટરોને આવી કાળઝાળ ગરમીથી બચવા માટે એસટી ડેપો વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ પોરબંદર બસ સ્ટેન્ડ ખાતે સ્ટેન્ડ ઇન્ચાર્જ HM રૂઘાણી દ્વારા મુસાફરો તથા ડ્રાઈવર કંડક્ટરોને ORSના પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શ્રી ગોપનાથ મહાદેવ મંદિર ખાતે બ્રાહ્મણ નારી શક્તિ ગ્રુપ દ્વારા રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ સ્પર્ધા તેમજ મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે બહેનો માટે ફરાળી વાનગી સ્પર્ધા તેમજ બાળકો માટે વેશભૂષા હરીફાઈ અને સંધ્યા સમયે 108 દીવાની દીપમાળા પ્રગટાવવામાં આવી હતી તેમજ મહાઆરતી કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ફરાળી વાનગી સ્પર્ધા તેમજ બાળકોની વેશભૂષા હરીફાઈમાં ભાગ લીધેલ સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી ગોપનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી અશ્વિનભાઈ દવેએ ઉપસ્થિત રહી સૌનું પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉજવણીમાં ચેતનાબેન પંડ્યા, શોભાબેન દવે, રેણુકાબેન પંડ્યા, પારુલબેન દવે, વૈશાલીબેન વ્યાસ, કૃપાલીબેન વ્યાસ, વનિતાબેન મહેતા, કાશ્મીરાબેન વોરા, કિશોરીબેન પંડ્યા, રોહિણીબેન જોશી, રાજેશ્વરીબેન પંડ્યા, ડિમ્પલબેન સુકલ અને ભારતીબેન દવે સહિતના કાર્યકર્તા બહેનોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેમજ ગોપનાથ મહાદેવ મંદિરના બિપિનભાઈ વિષ્ણુ ગોરિયા પરિવાર સહભાગી બન્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પ્રખ્યાત બાલા હનુમાનજી મંદિરે એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બગવદર ગ્રામ પંચાયત ઓફિસ ખાતે પણ રક્તદાન થશે. ત્યારે બગવદર સૂર્ય રનાદે મંદિર ખાતે એક બેઠક યોજાઈ હતી, જેમાં પોરબંદર બાલા હનુમાન મંદિર મિત્ર મંડળના અગ્રણી કેતનભાઈ ગજ્જર, રામદેવભાઈ મોઢવાડિયા, વિક્રમભાઈ ઓડેદરા અને અરસીભાઈ ખોટી સહિતનાઓએ ઉપસ્થિત રહી રક્તદાનની અપીલ કરી હતી. બાલા હનુમાન મિત્ર મંડળ દ્વારા 12મી એપ્રિલ અને શનિવારના રોજ હનુમાન જયંતિના પાવન પ્રસંગે મહારક્તદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. આ બગોદર મુકામે, ઉત્યાણા મુકામે, કડછ મુકામે, રાણાવ મુકામે અને પોરબંદર સુદામા ચોકમાં 5 જગ્યાએ આ મહારક્તદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. મારી બગોદરની આજુબાજુના ગામના લોકોને વિનંતી છે કે આપણા જે દર્દીઓ જાય છે, અમદાવાદ જાય છે, જામનગર જાય છે, રાજકોટ જાય છે, ઇવન પોરબંદર જાય છે, ગુજરાતના બીજા સેન્ટરમાં જાય છે, ત્યાં આપણા લોકોને બ્લડની ખૂબ મોટે પાયે તકલીફ પડતી હોય છે. ત્યારે આ તકલીફ દૂર કરવા માટે બાલા હનુમાન મિત્ર મંડળ દ્વારા બગોદર મુકામે શનિવાર અને 12મી એપ્રિલના રોજ જે મહારક્તદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે, એમાં રક્તદાન કરી અને પુણ્ય રૂપે આપ સૌ આહુતિ આપો એવી આપ સૌને મારી વિનંતી છે, જેથી કરી
ને આપણા વિસ્તારના જે દર્દીઓ છે એ દર્દીઓને ભવિષ્યમાં તકલીફ ન પડે. હનુમાન જયંતિનો પાવન પ્રસંગ છે. હનુમાન જયંતિના દિવસે હનુમાન દાદાને પ્રાર્થના કરી આપણે સૌ સાથે મળી અને આ રક્તદાન કેમ્પને સફળ બનાવીએ અને રક્તદાન કરી અને કોઈની જિંદગીની અંદર એક નવું જીવ આપણે પૂરું પાડીએ એવી આપ સૌને મારી હૃદયપૂર્વકની અપીલ છે. આપણે બ્લડ બેંક છે, આપણા બરોડા વિસ્તારના યુવાનોના લોહીથી આપણે છલકાવી અને લોકોને નવી જિંદગી આપી એ ફરી એક વખત અપીલ કરી મારી વાત પૂરી કરું છું. બાલા હનુમાન મિત્ર મંડળ દ્વારા એક સુંદર મજાનો સેવા યજ્ઞ ખૂબ પોરબંદરનો મોટામાં મોટો બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એ નિમિત્તે આજરોજ બગોદર ગામે સમગ્ર બરડા પંથકના આગેવાનોને બોલાવી અને આ બ્લડ કેમ્પની અંદર ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ અને માતાઓ બહેનો બધા આવી અને બ્લડ ડોનેટ કરે તે માટે આજે મીટિંગ કરવામાં આવી હતી. કેતનભાઈ જે છે તેના દ્વારા તમામ ખર્ચો આપી અને જે બ્લડ ડોનેટ કરશે તેને એક યાદી રૂપે ભેટ પણ આપશે અને જે બ્લડ ડોનેટ કરશે એને ગમે ત્યારે બ્લડની જરૂર પડશે ત્યારે આ મિત્ર મંડળ દ્વારા એને વિનામૂલ્યે બ્લડ ઓપરેટ કરવામાં પણ આવશે એવી પણ તેઓ લોકોએ હમણાં ખાતરી આપી છે. તો સમગ્ર બરડા પંથક માટે હનુમાન જયંતિ 12 તારીખ 12/4/2025 બગોદર પંચાયત ઓફિસે આ સમગ્ર બરડાનું બ્લડ ડોનેટનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ બ્લડ ડોનેટમાં આપણે બધા ખૂબ સારી રીતના સાથ અને સહકાર આપી અને ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરીએ એવી હું બધાને સમગ્ર બરડા પંથકના બધા જ ભાઈઓ માતાઓ બહેનોને વિનંતી કરું છું અને અપીલ કરું છું. કારણ કે બ્લડ એ એવું ડોનેટ છે કે જેનાથી માનવ જીવ બચી શકે છે અને બ્લડ એ એક માનવ તરીકેની આપણે બધાની ફરજો છે. તો આપણે બધા છે આ સુંદર મજાનું જે આયોજન બ્લડ ડોનેટનું થઈ રહ્યું છે તેમાં આંગળી સીંધવાનું પુણ્ય કરીએ. આપણે તો બ્લડ ડોનેટ કરીએ પણ સાથે બીજાને પણ બ્લડ ડોનેટમાં પ્રોત્સાહિત કરી અને અહીંયા ડોનેટમાં લઈ આવીએ અને ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ બધા કરીએ સાથે મળીને એવી બધાને ફરીને વિનંતી. ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની જણસીની મબલક પ્રમાણમાં આવક જોવા મળી રહી છે. ઘઉં, એરંડા, ચણા અને ધાણાની જણસીની ખુલ્લી બજારમાં વેચવા માટે ખેડૂતોની કતારો જોવા મળી રહી છે. અહીં ભાવ પણ સારા મળતા હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મારું નામ રાજ ઘોડાસરા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું. હાલ વાત કરીએ તો અત્યારે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, ધાણા, એરંડા જેવા જણસોની સારી એવી આવક થઈ રહી છે. ધાણાની વાત કરીએ તો ધાણાના 1200 રૂપિયાથી માંડીને 1350 રૂપિયા જેવા ધાણાના ભાવ મળે છે. ઘઉંના 20 કિલોના ભાવની વાત કરીએ તો 450 થી 500, 550 રૂપિયા જેવા ઘઉંના ભાવ મળે છે. અને એરંડાની દરરોજની 800 થી 1000 ગુણીની આવક છે અને એરંડાના 20 કિલોના ભાવ 1150 થી 1200 રૂપિયા જેવા ભાવ એરંડાના મળી રહ્યા છે. ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર સારા એવા ભાવ મળતા હોવાથી ખેડૂતો પણ વધુ પ્રમાણમાં આવે છે અને ત્યારે પણ કોઈ પણ જળસીની આવક ફૂલ હોય અથવા વરસાદી વાતાવરણ હોય જેવું કોઈ પણ આગાહી કરવામાં આવેલી હોય તો અગાઉ જાણ કરીને ખેડૂતોને જાણ કરવામાં આવે છે. કારણ કે ખેડૂતો કોઈ હેરાન ન થાય અને પરેશાન ન થાય એટલા માટે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ગમે ત્યારે ખેડૂતો માટે એની ટાઈમ ખુલ્લું છે અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સારી એવી સવલતો આપવામાં આવશે. મારું નામ ઈશ્વરભાઈ ચાંગેલા, ભોલગામડાના ખેડૂત. અમે આજે માર્કેટ યાર્ડમાં ઉપલેટામાં ઘઉં અને એરડા વેચવા આવ્યા છીએ. ઘઉં અને એરડાના મને સારા ભાવ મળ્યા છે અને આ યાર્ડની વ્યવસ્થા પણ સારી છે. જેવો તો પણ એવા રોકડા રૂપિયા મળે છે જેથી માર્કેટ યાર્ડમાં ખેડૂતોને વેચવાની વધુ આગ્રતા રાખવી. પોરબંદરના મહાનગરપાલિકા કચેરી દ્વારા સફાઈ કામદારો દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા છે. તાજેતરમાં મનપા દ્વારા નોકરીમાંથી કાઢી મૂકેલ સફાઈ કામદારો દ્વારા આ ધરણા શરૂ કરાયા છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ 150થી વધુ સફાઈ કામદારોને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે. જેમાં મહેકમ સિવાયના કામ કરતા સફાઈ કામદારોને મહાનગરપાલિકા દ્વારા નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા. ત્યારે આ છૂટા કરેલા સફાઈ કામદારો દ્વારા અગાઉ અનેક વખત ફરી નોકરીમાં લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ રજૂઆત બાદ કોઈ નિરાકરણ ન થતાં નોકરીમાંથી છૂટા કરેલ સફાઈ કામદારો દ્વારા મહાનગરપાલિકા કચેરી સામે ધરણા શરૂ કરવામાં આવ્યા છે. હું સફાઈ કર્મચારી અગ્રણી વાલ્મીક સમાજ
જયંતિભાઈ નારાયણભાઈ ઝાલા આજે પોરબંદર મહાનગરપાલિકામાં અસ્તિત્વ આવતાની સાથે તારીખ 1/1/2025થી જે અમારા કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કર્મચારીને નોકરીમાંથી છૂટા કરેલા હોય, 200 કર્મચારીમાંથી 66 કર્મચારીને નોકરી પર લીધેલા હોય, 132 કર્મચારી હજી વિના નોકરીએ ઘરે બેકાર થઈને બેઠેલા હોય, તેમની માંગણી માટે થઈ અને આજે અમે મહાનગરપાલિકા કચેરી સામે ધરણા કરવા બેઠા હોય. આગામી દિવસોમાં અમારી એવી માંગ છે મહાનગરપાલિકા સામે કે જો 132 જણાને ટૂંક સમયમાં કામ ઉપર લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમારા 84 કર્મચારી ચડેલા છે એમને પણ અમે સાથે બેસાડી દઈશું ધરણામાં, અને અમને અમારી રોજીરોટીની માંગ સાથે અહીંયા બેઠા થઈએ. અને નગરપાલિકાના સત્તાધીશો તેમજ પદાધિકારીઓને અમારી વિનંતી છે કે અમને નોકરી પર પરત પાછા નહીં. બસ એટલી જ અમારી વિનંતી, બીજી એ સિવાય અમારી બીજી કોઈ માંગણી છે જ નહીં. સિર્ફ અમે અમારી રોજીની જ માંગણી કરી છે. આ સફાઈ કામદારો દ્વારા એવું જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી આ કાર્યક્રમ શરૂ રહેશે અને શહેરીજનોને પણ આ કાર્યક્રમમાં સાથ અને સહકાર આપવા અપીલ કરી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ક્રાઇમ રિપોર્ટમાં આજે આપણે સૌ પ્રથમ વાત કરીશું એક એવા શખ્સની કે જેણે એક મહિલા પાસે બીભત્સ માંગણી કરી હતી અને તે માંગણી મહિલાએ ન સંતોષતા આ શખ્સે હુમલો કરી માર માર્યો હતો. પોરબંદરની એક મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ મૂળ બરડિયા ગામનો અને હાલ પોરબંદરમાં ગ્લોબલ હોસ્પિટલ નજીક રહેતા કરશન અર્જન ઓડેદરા નામના શખ્સે આ મહિલા પાસે બીભત્સ માંગણી કરી હતી. એટલું જ નહીં પરંતુ વારંવાર આ મહિલાને પરેશાન પણ કરતો હતો. ત્યારે આ મહિલાએ માંગણી ન સ્વીકારતા ઉશ્કેરાયેલ શખ્સે મહિલા પર હુમલો કરી માર માર્યો હતો. ત્યારે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 2 શખ્સો સામે જાહેર સુલેહ શાંતિના ભંગ અંગે ફરિયાદ નોંધાઈ છે, જેમાં શાહનવાઝ યુસુફ રફાઈ અને ઇલિયાસ અલારખા કબાવવાલિયા નામના શખ્સો જાહેરમાં મારામારી કરતા હોવાથી પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવના બિલેશ્વર ગામે દીપડિયાપરા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો હતો, જેમાં ભરતભાઈ કોડિયાતરના મકાનમાંથી પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યારે મકાનના વાડામાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે આ ઘટનામાં ભરત પોલીસને હાથ લાગ્યો ન હતો. જતા ફરી નજર કરી લે આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. માધવપુરના મેળામાં કલાકારો સાથે અન્યાયની ઉઠી ફરિયાદ. ફૂડ વિભાગનું ચેકિંગ ન થતું હોવાથી ફૂડની ગુણવત્તા સામે સવાલ. પોરબંદરના વોરાવાડ વિસ્તારમાં મકાનની છત થઈ ધરાશાયી. ઘટનામાં મકાનમાં સૂતેલા 4 સભ્યને ઈજા પહોંચતા સારવારમાં. પોરબંદરની હોસ્પિટલના બાળકોના આઈસીયુ વિભાગની બેદરકારી. બાળ દર્દીઓના સગા સાથે ગેરવર્તનની ઉઠી ફરિયાદ. પોરબંદર આદિત્યાણા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત. ઘટનામાં 2 યુવાનોના મોત થતા ટ્રક ચાલક સામે કાર્યવાહી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.